નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। આમોદથી સાળંગપુર બોટાદ બસને ધારાસભ્ય ડીકે સ્વામી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું। ધારાસભ્યએ પોતે આમોદથી જંબુસર બસમાં મુસાફરી કરી કાર્યકરો સાથે હનુમાન ચાલીસાનું પઠન કર્યું। ધારાસભ્ય ડીકે સ્વામીએ મુસાફરોને શ્રદ્ધાળુઓની માંગને પૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર પાસે સાળંગપુર રૂટની બસની માંગણી કરી હતી, જે રાજ્ય સરકાર દ્વારા પૂરી કરવામાં આવતા આજરોજ આમોદ સાળંગપુર બોટાદ નવી બસને ધારાસભ્ય ડીકે સ્વામી લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી હતી। તેમજ ભાજપના કાર્યકરો, હોદ્દેદારો અને મુસાફરો સાથે બસમાં પોતે બેસી હનુમાન ચાલીસાનું પઠન કરતા બસની મુસાફરી કરી હતી। ધારાસભ્ય ડીકે સ્વામીએ જાતે બસમાં બેસીને જંબુસર સુધીની મુસાફરી કરી લોકપ્રતિનિધિ તરીકે જનતા સાથેની નિકટતા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે ધારાસભ્ય ડીકે સ્વામીએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સાળંગપુર ખાતે કષ્ટભંજન દાદાના દર્શન માટે જતા હોય ત્યારે નવી બસ ફાળવી આપતા રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। આમોદથી બોટાદ જતી બસ દરરોજ સવારમાં 5:45 વાગે આમોદથી ઉપડશે અને 12:30 કલાકે સાળંગપુર પહોંચાડશે તેમ જાણવા મળ્યું છે। ત્યારે આમોદથી નવી બસ શરૂ થતા શ્રદ્ધાળુઓ તેમજ મુસાફરોમાં ઉત્સાહ સાથે હર્ષની લાગણી જોવા મળી હતી। ધારાસભ્ય ડીકે સ્વામીએ વધુમાં વધુ લોકોને બસની સુવિધાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો। આ સાથે ધારાસભ્ય ડીકે સ્વામીએ જંબુસર બસ ડેપો ખાતેથી જંબુસર દ્વારકા 2 બસો તેમજ આમોદથી બોટાદ જતી 2 બસોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું। જંબુસર દ્વારકા બસ સવારે 7 કલાકે જંબુસર ડેપોમાંથી ઉપડશે તેમ ડેપો મેનેજર નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું। આ પ્રસંગે જંબુસર ડેપો મેનેજર નરેન્દ્રસિંહ રાઠોડ, વિભાગીય નિયામક સહિતના અધિકારીઓ સાથે આમોદ જંબુસર ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। માતા કી જય, કષ્ટભંજન દેવની જય। આજ રોજ આમોદ તાલુકાના આમોદ શહેરના બસ સ્ટેશનથી આમોદ વાયા જંબુસર સાળંગપુર બોટાદની બસ આજે સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, સૌ કાર્યકર્તાઓ તેમજ આમોદ તાલુકાના સૌ શ્રેષ્ઠીઓના હાજરીમાં આમોદ સાળંગપુર બોટાદ સુધીની બસનું પ્રયાણ કરવામાં આવ્યું। આ પ્રસંગે હું ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી, વાહન વ્યવહાર મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી તેમજ કેબિનેટ કક્ષાના સૌ મંત્રીઓ તેમજ પ્રવીણભાઈ માળી જેઓ પણ વાહન વ્યવહાર મંત્રી છે તેમનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આ વિસ્તારના ઘણા સમયથી સાળંગપુર દાદાના દર્શન કરવા માટે હજારો લોકો ત્યાં દર્શન કરવા જાય છે, તો એ સ્વપ્નું આજે જ્યારે સાકાર થયું છે અને સરકારે સ્પેશિયલ બસ અને રોજ આમોદથી ઉપડી અને સાળંગપુર બોટાદ સુધી જવાની છે, ત્યારે હું સરકારનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે અમારી માગણીને આજે પૂર્ણ કરી છે। તો આજે જ્યારે આ પ્રસ્થાન કરાયું છે ત્યારે હું સરકારનો હૃદયપૂર્વક આભાર, તમામ અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને દરેક નાગરિકોને નમ્ર વિનંતી કરું છું કે આ બસનો ખૂબ લાભ લેજો। ખૂબ સારી, સુંદર, તમામ પ્રકારની વ્યવસ્થા સાથેની આ બસ જ્યારે મળી છે ત્યારે આનો લાભ લે એવી સૌ આમોદ જંબુસરની જનતાને નમ્ર અપીલ કરું છું। અસ્તુ, ધન્યવાદ। વંદે માતરમ। ભારત માતા કી જય। માતરમ, ભારત માતા કી જય। આજ રોજ જંબુસર આમોદ વિધાનસભામાં ગુજરાત સરકાર વાહન વ્યવહાર નિગમ દ્વારા આમોદ સાળંગપુર બોટાદની બસ શરૂ કરવામાં આવી તેમજ જંબુસરથી દ્વારકા વાયા રાજકોટ થઈને દ્વારકાની બસ શરૂ કરવામાં આવી છે, તો એ બદલ ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી, વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ પ્રવીણભાઈ માળીનો આજના દિવસે હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। વિશેષમાં જંબુસર આમોદ વિસ્તારના સૌ ભાવિક ભક્તો આ બસનો ખૂબ લાભ લે અને કાયમ માટે દ્વારકા અને સાળંગપુરના આ વિસ્તારના હરિભક્તોને, સૌ ભાવિક ભક્તોને દર્શન થાય અને આનંદિત થાય। અને આજના દિવસે હું તમામ જે આ વિસ્તારના ભાવિક ભક્તો છે એને પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છા અને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું। આવનાર દિવસોની અંદર આ વિસ્તારમાં હજી પણ ખૂબ બીજી નવી બસો પણ આવવાની છે, તો એનો પણ આપણે સૌ લાભ લઈશું। અસ્તુ, ધન્યવાદ। વંદે માતરમ। ભારત માતા કી જય।